હેલો યુટ્યુબ ફેમિલી, આજના મારા નવા મિની વ્લોગમાં સ્વાગત છે હાર્દિક તમારું અને ગુડ મોર્નિંગ. આજે આવી ગયા છે આપણે વાડીએ પાણી વાળવા. ચાલો જો આ કેરા લુંગ હે, અહીં આપણી ગાડી પડી છે, આ કૂવો મોટર કરી દીધી છે ચાલુ. જુઓ જવાનું છે પાણી વારવા. રેડી ગાઈઝ, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ફૂલ વાંકા દીખી આપણે અહીં ચંપલા પડે. જુઓ હા હા, આ છે આપણા ગામ, જોઈ શકો છો. નાના નાના હે હજે પાણી વારવાનું છે આપણે. જુઓ તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, મજા જ આવશે. રેડી ગાઈસ, જો આ પડખેના ઘઉં છે, મોટા થઈ ગયા છે. પછી આપણા નથી, આપણા ઘઉં તો આ છે એટલે અહીંયા જ વારવાનું હોય આપણે પાણી. આપણે કાંઈ બીજા કોઈ મોટા નથી, આપણે નાના નાના હોય જો એમાં પાણી વાયરે રાખવાનું, એમાં કાંઈ હોય નહીં જાજુ કાંઈ. તો બાકી વિડીયો ગમે તો લાઈક શેર ને કમેન્ટ કરી દીજો. રેડી ગાઈસ, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ચાલો હશે પાવડો આપણો. ચક્કર આને લગે. હા ચાલો ગાઈસ, હવે જઈશું આપણે નાખું જોવા. રેડી ગાઈસ, કેટલેક પીગું છે જોતા આવી, કેટલેક પીગું છે. નનકા નનકા ઘઉં થયા છે. ખાવા હોય તો આવજો, હજી કંઈ થયા નથી. રેડી, હા હા, બસ અહીંયા જ પીગું હજી. જોવા જ અહીંયા જ પીગું છું. ગાયો ખાઈને આપણે બીજા કેરા જોતા હોય પૂગી ગયા ને, એમને મટકારિયા વારવી. આપણે નવા નવા ખેડૂત વાર્તા આવડે ને જવા જવાના આરા, એટલે ગઈશ તમને ન ખબર હોય. કેટલે પીગું છે એ અલ્લા, અહીંયા પીગું છે આ તો. હા હા હા, એટલું બાકી થઈ ગયું. પાછું વારું જોઈશે હવે. ગઈ શું કરશું? અલ્લા બકુલા હે બકુલો. હોય હોય ક્યાં જાય છે એની? તો અહીંયા બી ગયો ડો પોગ છે એટલો રહી ગયો તો. અહીંયા જાય મોટું ઓકા જેવું થઈ ગયું છે. કા હે હો માગું ટુલા. આને શું કહેવાય ગાઈઝ? કોમેન્ટ કરી દીજો આને શું કહેવાય છે. રેડી ગાઈઝ, મને તો ખબર નથી, તમને ખબર હોય તો કહી દીજો. રેડી ગાઈઝ, કે આને શું કહેવાય. આને અંદરથી ઓલા બીબડા નીકળે બસ ખબર નહીં. રેડી ગાઈઝ, તમને નામ આવડતું હોય કોમેન્ટ કરી દીજો. બાકી મને તો આવડતું નથી એટલે હું નથી કહેતો. રેડી ગાઈઝ, જો આવું છે, જોઈ શકો છો. રેડી, બાકી તમને ખબર હોય ને કોમેન્ટ મારી દીજો. રેડી, બાકી જાઓ કેરો એટલે પીગું છે, હેલો આવે છે. કાયો કા હાલતું નથી પાણી. હા અહીંયા જ પીગું હજી. હા કાયો કા હાલો ને પાણી, એટલે કાયો કા પૂગતો થાય, કાં ઉગતા થાય મોટા મોટા કાયો કા. હાલો હવે કે નાખું પોગું આવ્યું છે, કેરો પોગું આવ્યો છે, નાખું હાલ લેવી. રેડી ગાઈસ, આપણા વિડીયોમાં ફૂલ બાકાજીકી જ હોય છે. અમારા હાવેણા જેવા વાળ તો કોઈ દરકાર રહ્યા નથી, તમને ખબર છે. હવારમાં કંઈ રે અને વાળ હાકા ગામ કોઈ આમ થોડું ખર્ચ કરવું પડે. ચાલો હવે પહેલાં તો આ કોથળી લેવી જોઈશે. નકામ નાખું ધોવાઈને વહી જાય ને, કોથળીને લઈને અહીં મૂકી દેવી. લપક કપક સરખી રહી જા, બસ રહી ગઈ. ચાલો નાખું વાલ લઉં, કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. રેડી ગાઈસ, ગાઈસ લાઇટ વહી ગઈ છે. ચાલો હવે મોટર ચાલુ કરવા જ આવી, પાછી આવી ગઈ હોય તો જો વહી ગઈ છે લાઇટ. જાવી હવે આવી એક નહીં જોતા આવી. અત્યારે વાગ્યા છે કેટલા ખબર છે? 11 વાગવા આવ્યા છે અને લાઇટ વહી ગઈ છે. તો જોઈ લાઇટ આવી હોય તો વેટી કરશું, બાકી તો ખબર જ છે નવરા બેસવાનું હોય. ચલો બાકી વિડીયોમાં બના રહીજો. પાણી સુકાઈ ગયું, કયું નહીં, લાઇટ વહી ગઈ. આજ ગઈ જ છે. આપણું ઊંડું જવું પડ્યું. લેબ તો બાંધે ઓ ચચા.
નથી એવી જો નથી આવી લાઈટ નથી આવી લાઈટ હા હા કેરા આવી જાય એમાં જુઓ આ છે ચીકુ ચીકુ તમે જોયા હોય જો કેટલા લુંખા હે તો આખી ચીકુડી ચીકુ છે જુઓ હે નકરા ચીકુ વાહ એ લ્યો રોવા મીણ્યું હા રોવા મીણ્યું ચીકુ હા આપણે ન હોય ને રોવરાવી દઈએ એમ કઈ હોય ચાલો તમને મારે કૂવો બતાવું જુઓ ચીકુઓ આ ચીકુઓ જુઓ તમે કોઈ જોયો નહીં હોય આ છે કબૂતરા જુઓ બેઠા હતા નિરાતે ચાલો હવે જઈશું બેસવી લાઈટ તો એવી નથી કાંઈ એક મોટર જાય પડી છે ઉતારવાની છે પાણી ઊંડું જાય પછી રેડી પાછી ઢાંકીને મૂકી દેવી બસ આવીને જોવાનો કે લેબ ચાલુ થઈ જાય હવે હોન્ડાએ બેસવી રેડી ગાઈસ એ હોન્ડી કન્ટિન્યુ વિડીયો બની રહેજો ફૂલ બાકાજી કી વિકુક બ્લોગ રેડી ગાઈસ લાઈટ તો આવી નથી આજે પગવા આવ્યો છે અત્યારે બપોરનો એક જોઈ આવી છે કે નહીં આવી તો નથી બપોરા કરતા આવી ખાતા આવી પછી પાછા મળીએ બપોર વચ્ચે રેડી ગઈશ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આવડી ટોપી જો એટિંગ ગઈ તો ટોપી ઉપેરે હોય આપણી ટોપી એમ કાંઈ હોય આપણું ઓંડો લઈને ભાગીએ હવે દેવદાના રેડી ગાઈસ મળીએ બપોર પછી ટાટા ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા પાછા વાડીએ ઘરેથી વાડી આવી ગયો છું પાણી વાળવા એ પાવડા લેકે આ ગયે વાગ્યા છે અત્યારે સાંજકનું 4 રેડી ગાઈસ કેમ કે ગામમાં લાઇટ નહોતી અને વાડીની અત્યારે આવી છે કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે પાવર બેંક લઈ આવવું પડે અરે ફોનમાં ખટી જાય નો મજા આવે ને આપણને મિશવર્કી કરવી પડે આપણા યુટ્યુબર હોય એ કહે છે તમારા વાળ કેમ આમ બધા મોટા કર્યા છે એટલે સકી વારી દો એમ કાંઈ હોય અહીંયા પીગું પાણી એટલા રહ્યા છે ઘઉં જ નહીં પી જાય દી હાથ મેં તા તો એટલે ઓહો અહીં સાજો ને ઢીસણ દી સળે દીધો ભલે ને ઘઉં ના હોય એ તો ગયા હે ને ખેરા એ બસ જોવા જવું પડે આપણે કોઈ જવા ન આવે હા આખાથી પાણી વાયરા રાખવાનું હા જાઉં ઓહો બાકા દીકી હા જો ફૂટીને જાય ડું અહીંથી આમ જો અહીં ઠેઠ જાય એનું માં તો પૂર્ણ હવે આ રોટી વાર્યું જો દેખાય જો અને જો આમ માછલા પકડે જો આમ માછલા પકડે ડો હવે પાછા દદડીઓ પડી ખેદરીઓ આપણા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દીજો મારી ચક્કી કેવી છે કોમેન્ટ કરી દીજો જરાક રેડી ગાઈસ બાકી આપણા બ્લોગમાં બાકાજી કી જોઈએ મિની બ્લોગમાં રેડી બાકી મોટો બ્લોગ હોય તો જોવાની મજા જ રાખે ગાઈસ તમને એવા જ બ્લોગ બનાવું વિકુ બ્લોગર ભાઈ एक दिन समय में ट्रेंड में इस तरह भाई समय की बात है बच्चों की चीज़ नहीं है ब्लॉग बनाने की किया अर्धु हिंदी अर्धु गुजराती है कौन आवड़े ब्लॉग बनावता रेडी गाइज तो कमेंट कर दीजिए केवा लगे से मारा मिनी ब्लॉग लाइक शेयर ने सब्सक्राइब तो करता दीशो तमें रेडी ओए जो बलूर जातु तू बल्लूंगा आई थी मरवाड़िया थे जातु तो जवा हूँ वाड़िया बैठा था गाँव में
પાણી ચાલુ હતું. જો આપણા છે ઘઉં, જો કેવો લુક કેવો આપણે ઘઉંનો. યા હિયા ડીચુક ડીચુક બલૂન તો વાગ્યું ગાય છે. આમ તો દાશ દેખાતું ને ડોહ મને નથી દેખાતું. તમને શું? ચલો ગાય હવે જાવી છીએ ઓયડી બાજુ હોન્ડા પાસે. પાવર બેગ મૂકવા ચાર્જિંગ થઈ ગયું છે ફોનમાં. રેડી મૂકતા આવી અને મોબાઈલનું કવર લેતા આવી. તમે ચાર્જિંગમાં મૂકે એટલે આપણે કવર કાઢીને જ મૂકતા હોય. રેડી ચાલો જાવી. બાકી આપણે વિડીયોમાં બાકાજી કીટ બોલાવતા હોય. હું કેટલું ચાર્જિંગ છે એમાં? 3% છે, 3 ખૂટા. રેડી 1 ખૂટો ઓછો છે. 4 પિન આવે જો ચાર્જિંગ પોઈન્ટ 2 બાજુ આવે. તમને તો ખબર ન હોય, દેખાડી દીધું એટલે. અહીંયા છે આપણી ચીકુડીના બીજાના ઘઉં. એટલે જો કે પાડોશીના જ કહેવાય, એટલે આપણા જ કહેવાય. મોટા હોય આ છે ધૂંધાર્યો ભંભોડિયો. ચાલો થોડું પાણી પી લઈએ ગાઈઝ. ફાઇનલી આપણું કવર છે ફોનનું. જો ફોનને મૂકીને પાવર બેગને મૂકી દઈએ આમાં ખીચામાં. હોન્ડા મૂકી દઈએ એટલે ઉપાધિ કવર લઈને ચાલતા બની. બધી લાઇટ તો છે જ એટલે ઉપાધિ નથી. સીકું બીકું જોઈ લીજો. રેડી પછી આ બાજુના ઘઉં પાવાના છે. એ ક્યારે વારો આવી ખબર નથી. બાકી આજ તો આજ પાવાના છે. આજ બસ રાઈન તું કરતા આવડે. બૂમ બૂમ બીજું કાંઈ આવડે જ નહીં. એમાં કંઈ હોય બાકાજી કીટ બોલાવતા આપણે બ્લોગમાં. જો દી અત્યારે ટકાઈ ગયો છે. રેડી જો હા યો હા હા ગાઈસ. તો આપણે જાવી બોર ખાવા. ઓલા પણ બોયડી છે ત્યાં જાવી બોર ખાવા. રેડી હા ખાતું થતું બોર ક્યાંક જોતા આવી खाता अभी થઈ જાય ખાઈ નાખશું ને એમનો પાછું આવી. इधर से जाएंगे इधर से. आज चांद गायब हो गया. आज सुनसान माहौल हो गया. ठंडू ठंडू वातावरण છે. દી ન દેખાતો વાદળા આવી ગયા. કોણ જાણે વરસાદ આવે શું થાય. જો બોરે આવી ગયા બોયડીએ. આપણી વાડીએ છે ગાઈસ. કોઈને પણ ખાવાય ને તો મેસેજ કરી દીજો. રેડી એટલે ડાયરેક્ટ શું કે ઓલું લોકેશન એટલે આ થડી ગયેલું ડું હોપ नहीं जड़े. बोर तो કેટલાય દેખાય એમાં. इसमें क्या खाएंगे बड़ो? वो जड़ता तो है नहीं ढोआમાં ખાવાના હોય હવે બોર. હવા હવા ખાવાના હોય હે તો મીઠા છેલ્લે છેલ્લે સાલ કડવી લાગે ડું. એમ કેમ થાય ગાઈઝ? બીજું દેખાતો ને કાસા જ આવે હાથમાં મારા તો. આમાં એવું જ કરી ગયા. આમાં એવું આમાં બખું જ છે. જો હળી ગયેલું નીકળ્યું હોકથી ખોટા બોર ખાવા આવી ગયો હું. હે આ બચે પીરા પીરા દેખાય હે. આ બોર 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 એ કાંઈ દેખાડવું ગઈશ. હા 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 કાંટા લાગે તો આમાં થોડું ખડી ગયેલું હોય. આ જઈને ખાવા તો દેખાક થશે. ના મીઠું તો સારું હે. મજા આવ્યું હે. ખાઈ લો પછી બોલી.
મજા આવી ગઈ ગાઈસ બોર ખાવાની એમ તો બોર ને બોર જ છે નકરા મેં ખાઈ લીધું રેડી ગાઈસ તમે પણ કોમેન્ટ કરી દીધું તમારે ખાવાની તો ખાઈ લેવો જમી પેલા રેડી ગાઈસ ખાવા મારવાડી આવી આવજો આવતા ને પાવડે મારી હા પેલા કહી દઉં નથી કાંઈ સરકારી બોયડી હું એક જ ખાઈ શકું બોરીમાં હા પીગું પાણી એ હાલો વારવા કાયો કા વારવા નકમ બોઈ દેશી ક્યાંય એ પાણી ને ગાઈસ હવે જોવો વરસાદ ચાલુ થઈ ગયો હવે મોટર બંધ કરવા જાવું જોવો પાવડો કોથરી બે લઈને જાઉં છું રેડી ગાઈસ જોવો બંધ કરવા જાવું કાયો કા કેમ કે સાંટા ચાલુ થઈ ગયા જોઈ શકો છો રેડી એટલે વિડીયો કેવો લાગ્યો લાઈક શેર ને કમેન્ટ કરી દીજો મળીએ આવતા નવા વ્લોગમાં રેડી ગાઈસ બાય ચલો